પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ શ્રદ્ધાળુઓની સુવિધા માટે એક મહત્વનું પગલું ભર્યું છે। તેમણે રાજ્યના ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીને પત્ર લખ્યો છે। આ પત્રમાં દાહોદથી બહુચરાજી સુધી નવી બસ સેવા શરૂ કરવાની માંગ કરી છે। દાહોદ બસ ડેપો ગુજરાત રાજ્યમાં આવકની દ્રષ્ટિએ અગ્રેસર છે। અહીંથી ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુસાફરો મોટી સંખ્યામાં મુસાફરી કરે છે। દાહોદમાં બહુચરાજી માતાને માનનારો મોટો વર્ગ વસવાટ કરે છે। હાલમાં દાહોદથી બહુચરાજી સુધી સીધી બસ સેવા ઉપલબ્ધ નથી। આના કારણે શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ શ્રદ્ધાળુઓની સુવિધા માટે એક મહત્વનું પગલું ભર્યું છે। તેમણે રાજ્યના ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીને પત્ર લખ્યો છે। આ પત્રમાં દાહોદથી બહુચરાજી સુધી નવી બસ સેવા શરૂ કરવાની માંગ કરી છે। દાહોદ બસ ડેપો ગુજરાત રાજ્યમાં આવકની દ્રષ્ટિએ અગ્રેસર છે। અહીંથી ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુસાફરો મોટી સંખ્યામાં મુસાફરી કરે છે। દાહોદમાં બહુચરાજી માતાને માનનારો મોટો વર્ગ વસવાટ કરે છે। હાલમાં દાહોદથી બહુચરાજી સુધી સીધી બસ સેવા ઉપલબ્ધ નથી। આના કારણે શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે।